સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે બધા મિત્રોનું આજે એક નવા બ્લોગમાં. તો આજે અમે છીએ ઋષિકેશ આશ્રમ છીએ અને ઋષિકેશ આશ્રમથી અમે બધે જવાના છીએ હરિદ્વાર પાછા જવાના છીએ. હરિદ્વાર બધી ખરીદી કરવાના છીએ અને બધી માર્કેટમાં રાઉન્ડ મારવાના છીએ. તો તમે બધા સાથે ચાલો. અને તૈયાર થઈ ગયા છે અત્યારે સવારમાં શું કરે છે બધા, ચાલો આપણે જોઈએ. અમારી રૂમ છે, એમાં રોકાણા થઈએ. બધા જ્યારે નાસ્તો કરવા બેઠા છે. બાર બાપા ને હીર ને મીર શું કરશો હીરો? બિસ્કિટ ખાશ. હા તો અત્યારે નાસ્તો કરવા બધા બેસી ગયા છે. થોડી જ વારમાં અમારે જવાનું છે અહીંથી હરિદ્વાર માટે. બધા ઠેલા લઈને પાછા ઓટો રિક્ષા બાંધીને બધી જગ્યાએ જાશું અમે. તો ચાલો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તમને જ્યાં જાશું તે માર્કેટમાં ખરીદી બધી કરશું. હરિદ્વાર ઋષિકેશ અમે જાશું એ બધી તમને માહિતી તમને આપીને તમને બતાવીશ. ચાલો. તો ગાઈસ, અમે આશ્રમથી બરોબર જેવા નીકળ્યા એટલે તરત વરસાદ ચાલુ થઈ ગયો છે. 8:30 થઈ ગયા છે સવારના. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે હરિદ્વાર જવા માટે નીકળ્યા છીએ અહીંથી ઋષિકેશ આશ્રમથી. અને આ જો વરસાદ કેવો આવે છે તમે. હા મસ્ત. જાનકી ઝૂલા, રામ લક્ષ્મણ અને જાનકી આ લવકુશ છે. જાનકી ઝૂલા છે. ચાલો આપણે સામેની સાઈડ આ પુલ પાર કરી અને જવાનું છે. ત્યાંથી પછી આપણને ઓટો રિક્ષા કે બસ આપણને ત્યાંથી મળશે. તો ચાલો આપણે ત્યાંથી આગળ જઈએ. બધા લોકો આગળ નીકળી ગયા છે. હું રૂમની ચાવી જમા કરવા માટે પાછળ હતો. બધા લોકો ધીરે ધીરે આગળ જાય છે. ચાલો. આ છે જાનકી ઝૂલા છે. આ ગંગાજી નદી છે. જો બંને સાઈડ ગંગાજી નદી જાય છે. અને અમે ચાલીને હું જાઉં છું સામેની સાઈડ જાઉં છું. કાંકલા કે બહુ જ્યાં બી જાય તે 1-1.5 કિલોમીટર ચાલવાનું થાય. અને ત્યાર પછી આપણે ઓટો રિક્ષા કે એવું કઈ મળે. સામેના કાંઠે તમે તો આ સાઈડ તમારે આવવું પડે. પેલી બાજુ આ બધું દર્શન કરવા બાબત તમારે આ સાઈડ તો આવવું પડે. ચાલો. હા, ગંગાજી જાય છે ધોધમાર બંને સાઈડથી. આપણે ચાલીને જઈએ છીએ. રિક્ષામાં બેઠા છીએ અમે જઈએ છીએ. અમે લોકો હરિદ્વાર જઈએ છીએ. બધા લોકો બેઠા છીએ. ઓટો રિક્ષામાં જઈએ છીએ હરિદ્વાર ઋષિકેશથી. હરિદ્વાર હરિની ભૂમિ છે. તમે જો બધા પુલ ઉપર કેવા મસ્ત બંને સાઈડ પુલ. ગાઈઝ, હવે રૂમે આવી ગયા છીએ. રુદ્ર આશ્રમ છે, કચ્છી આશ્રમની બાજુમાં. એમ અમે ઉતારો લીધો છે અને ઉતારો લઈને સામાન મૂકીને હવે અમે બધે પાછા બહાર મંદિરે દર્શન કરવા આવ્યો છે. મંદિર લઈને પછી બપોરનો ટાઈમ થઈ ગયો છે, જમવા પણ જાવ. ચાલો, અમે ભારત માતા મંદિર આવી ગયા છીએ. ચાલો હવે ભારત માતાના આપણે દર્શન કરીએ મંદિરે. ચાલો, ભારત માતા મંદિર છે. ચાલો એના દર્શન કરીએ આપણે. આ છે ભારત માતાનું મંદિર છે. હા, ભારત માતા જો. ત્યારબાદ ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છીએ. આપણા બધા દેશના ઘડવૈયા લડાકુ બધા લોકોની ઇમારત બધી અહીંયા છે. બધી મૂર્તિ બધાની સાથ છે. ગાંધી બાપુ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, સુભાષચંદ્ર બોઝજી છે, કેશવ બિરલા, હેડગેવાર, મહાત્મા ગાંધીજી છે, મહારાણા પ્રતાપ છે, છત્રપતિ શિવાજી મહારાજ છે, ઝાંસીની રાણી અલ્યાબાઈ, બધા લોકોના સ્ટેચ્યુ બનાવેલા છે અહીંયા. હા, શહીદ ભગતસિંહ. જો આપણે ભારત માતા મંદિરમાં છીએ પણ બધા લોકોના, આપણા દેશના ઘડવૈયા, આપણા લડાકુ યોદ્ધા બધા લોકો અહીંયાની સ્ટેચ્યુ બધાના બનાવેલા છે. તો આપણે ચાલો હજી ઉપર જઈએ ને. જ્યાં માળ પર છે બધી માતૃત્વ છે, બધી આ માતાઓ છે આપણે દેશની બધી. મીરાબાઈ છે, દેવી આત્મિયાબાઈ છે, સતી સાવિત્રી માતા છે, સતી પદ્માવતી છે.
આ બધા આપણા દેશની માતા છે. ચાલો હવે આપણે આ ત્રીજો ખંડ છે. આપણા દેશના બધા સંતો છે. બધા મહાવીર સ્વામી છે, સંત તુલસીદાસ છે, ગુરુ ગોરખનાથજી મહારાજ છે. જો આ આપણા બધા દેશના બધા સંતો મહંતો બધા છે. રંગઅવધૂત રામાનંદ સાધુ છે, શંકરાચાર્ય છે, જગતગુરુ આપણા બધા દેશના બધા. જો ફટોફટ એટલા માટે બતાવું છું કે વિડીયો બહુ લાંબો થઈ જાય, એટલે તમે બધા દર્શન કરી શકો, જોઈ શકો બધા બધી જગ્યાએ. સ્વામી વિવેકાનંદજી છે. હા, શારદા મણી છે. વર્ષ વેદ વ્યાસ છે. તો સંત કબીર સાહેબ છે. ચાલો આપણે અહીંથી ઉપર જઈએ. મંદિરની ગાદી છે આ મંદિરની. જો સ્ક્રીન ઉપર તમને બતાવે છે સમુદ્ર મંથન જે ભોળાને જે વિષ પીધું એ. આ જો એ દ્રશ્યો છે એલઈડી સ્ક્રીન પર તમને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી તમને બધી બતાવે. જો હા છે સમુદ્ર મંથન બતાવે છે. જો ચાલો હવે આપણે અહીંથી જઈએ. નંબર 5 છે આપણા બધી દેશની, આપણા ભારત દેશની બધી માતાઓ છે. બધી આપણા શક્તિ છે. બધા ગંગા માતા છે, ગાયત્રી માતા છે, આશાપુરા દેવી છે, નર્મદા માતા છે. આ બધા આપણા દેશની શક્તિઓ છે. જો બધી તમને ફટાફટ ચાલો દર્શન કરાવી દઉં છું. તો દર્શન કરી લેજો. નીચે બધા નામ લખેલા છે. જો બધા વચ્ચે સ્થિત છે આપણા અંબાજી માતા, કુલદેવી સમાજ, કલ્યાણી દેવી છે, કાલરાત્રી માતાના છે. જો હરસિદ્ધિ માતા છે, મીનાક્ષી માતા છે, યમુના માતા છે, જો સરસ્વતી માતા છે. ચાલો આપણે જઈએ ભારત માતા મંદિરમાં. મિત્રો આપણે આવ્યા, પણ તમે જો આપણા દેશની ધરોહર બધી અહીંયા પથરાયેલી છે. ચોક્કસથી એકવાર આવો તો તમે ભારત માતાના મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં. બીજું એકાદું મંદિર તમે છોડી દેજો, પણ તમે તમારા બાળકો સાથે આવો તો ભારત માતાના મંદિરે બાળકોને અવશ્ય લઈને આવજો. એટલે આપણા દેશની ધરોહર જે બધી છે તમને અહીંયા જોવા મળી જશે, દર્શન કરવા મળી જશે. બધા સ્ટેચ્યુઓ છે એમના પણ તમે જાણકારી બાળકોને તમે આપી શકશો. બધા લોકો આવીને બધા માળ પર બેસી ગયા બધા. ચાલો આ ખંડ 6 નંબર છે. નંબર 6 છે. આ બધા વિષ્ણુ મંદિર છે. બધા જો વૈષ્ણવ છે, દત્તાત્રેય છે. જો બધા વાહ ભાઈ વાહ. શ્રીનાથજી છે. જો ખૂબ સરસ રણછોડ રાય. વાહ ભાઈ વાહ. રાધા સીતારામ માતાજી, રામ હનુમાનજી મહારાજ, લક્ષ્મીનારાયણ. જો ત્યાં છે રાધા કૃષ્ણજી, ભગવાન વિષ્ણુજી. સ્વામિનારાયણ ભગવાનને પણ આ જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું છે ભારત માતા મંદિરની અંદર. વિકટ વૃક્ષમણી. જો ચાલો આપણે હજી જો ઉપર છે તો એક લઈ લઈએ એક માળ. હજી 7મો ખંડ કદાચ ઉપર છે, ત્યાં પણ આપણે જઈએ. ચાલો આ છેલ્લો માળ છે, 7મો ખંડ છે. અને આ શિવ મંદિર છે. જો કૈલાસ પર જો શિવજી બિરાજમાન છે. આખું કૈલાસ પર્વત દેખાડ્યો છે. આ નટરાજ મહારાજ છે, નટરાજજી. ચાલો આપણે જઈએ, તમને અહીંથી બતાવું બધું બહારનું. એ નદી તમને દેખાય છે ઉપર માળે છે. મિત્રો ભારત માતાના મંદિરે આપ હરિદ્વાર આવો તો ખાસ આવજો. અમારે આ મંદિર કદાચ ચૂકાઈ જાય એમ હતું, પરંતુ આ મંદિરે અમે અવશ્ય લેવાઈ ગયું. એટલે અમે સારું થયું, કેમ કે તમને બધા દર્શન પણ કરાવી શક્યો. આપણા દેશના ઘડવૈયા, આપણા દેશના બધા ધરોહર બધી છે અહીંયા છે બધી. તો તમે ભારત માતા મંદિરના દર્શન ચોક્કસ કરજો. ચાલો આપણે નીચે જઈએ. ચાલો ભારત માતા મંદિરના દર્શન કરી લીધા. હવે આપણે અહીંથી
આગળ જઈએ ચાલો બા ની ખરીદી કરે જોઈ પૂછીએ હું લઈશું ચાલો બા ઠીક બધા માટે લીધું એક લાલજી મહારાજ કાના માટે બાકી હતું ને હા મહારાજ માટે બાકી કેમ રાખીએ આપણે બધા માટે લઈ લીધો હોય તો ચાલો આપણે આગળ જાવ કે ચાલો બપોરનો ટાઈમ થઈ ગયો છે 1 વાગી ગયો છે તો આશ્રમમાં જમવા માટે આવી ગયા છે કચ્છી આશ્રમ છે બધા લોકો જમવા બેસી ગયા છે મીર બાર બધા ભાવેશભાઈ બધા છોકરા રસપુરી છે હા રસપુરી જો છાશ રસપુરી છે બટાકા પૂરી છે રોટલી છે ભાત છાશ દાળ ચટણી ચાલો હવે સરસ મજાનું આપણે જમવાનું છે ચાલો હવે જમી લઈએ ચાલો પછી બપોર પછી જાગી ગયા છે પાછા હવે જઈએ છે બધે ખરીદી કરવા માટે ચાલો ગંગાજળ લેવા જવાનું ચાલો બધા સાથ તૈયાર થઈને ચા પાણી પીવા માટે નીકળી ગયા બધા ચાલો તો કઈ પાછા આવી ગયા છે અમે ગંગા ઘાટે અહીંયા આગળ ગંગાજીની આરતી થાય જગ્યાએ હરકી પેઢી છીએ અમે બધા જો ચાલ્યા જાય છે બધી ખરીદી કરવા માટે આવ્યા છીએ હા આજે અમે અહીંયા હરિદ્વારમાં લગભગ છેલ્લો દિવસ છે અમારો હા જય ભોલેનાથ જો ગંગાજીના કાંઠે મેહુલ નથી ને યાર એટલે ખરેખર આમ છે ને આયરે જો કે આવ્યા હતા મારા મેહુલ મિત્ર અમારથી નોખો પડી ગયો છે હરિદ્વાર હરકી પેઢી જો તમે નાઈ રહ્યા છે બધા સગાઈ જો તમે કેટલું પબ્લિક છે બધા મંદિર છે બધા અહીંયા ગંગાજીના ઘાટ પર અને આ જગ્યા છે ત્યાં ગંગાજીની આરતી થાય છે અહીંથી ગંગાજી વચ્ચેથી વહી રહ્યા છે અને સામે સાઈડ આ સાઈડ બધા ભક્તો બેસીને ગંગાજીની આરતીનો લાભ લે છે તો લીંબુ શરબત પીવા ઉભા છીએ બહાર હાલો લીંબુ શરબત પીવા આજે ભજીયા ખાધા ભજીયા બપોરે ભજીયા હતા આજે જમવા બપોરે એટલે લીંબુ સોડા પીવા આવ્યા છીએ લીંબુ સોડા પીએ છીએ હા જો ગોળી વાળી સોડા છે ત્યાં હાલો લીંબુ સોડા પીવા ચાલો બધા સુરદાસ છે બધા જાય છે ભજન કીર્તન કરતા કરતા જાય છે અમે હરકી પેઢીમાં છીએ આ બધી માર્કેટ છે એમાં છીએ બધી દુકાનો છે તમારે ખરીદી કરવી હોય તો તમે હરકી પેઢી માર્કેટમાં આવીને તમે ખરીદી કરી શકો છો અહીંયા મેં તો પાગલ થઈ ગયા બધા અહીંયા આવ્યો ને હરકી પેઢી આ માર્કેટ છે બધી ખાણી પેઢી આ બધી વસ્તુ ખરીદી કરવાની જો પાછળ જેટલી માર્કેટ જ છે તમે જો જમવાનું બધું એવું બધું કામ હા એમ થાય બધું હું વસ્તુ નથી મળતી તમે કહો હું લેવું ને હું ન લેવું થોડું લઈ લઈ બધા હાલો માર્કેટમાં આટા મારીએ છીએ હું મીર હીરો બા એટલે આટા મારીએ છીએ માર્કેટમાં મીર ને હીર બાપા ને બધા આપણો ઉતારો છે ત્યાં હોતા છે આશ્રમે અમે માર્કેટમાં આટા મારીએ છીએ ત્યારે જવા બધા ફૂલ ને પિત્તળના વાસણ ને બધા કટલેરી સાંડલા ને બધું દુકાનો છે બધા શંખ ને બધું મૂર્તિ ને બધું મળે છે આ કોને હાટું છે આ યુવરાજ હાટું છે ને આ મને એમ થાય છે આ ટૂંકું પડશે એવું લાગે યુવરાજ ને બા હા સ્વેટર માર્કેટ છે સ્વેટર ની શોપ છે એવી મોટી છે જો મેં લીધા છે આ એક યુવરાજ હાટું લીધું છે આ જેકેટ અને આ જેકેટ લીધું છે હીર હાટું લીધું છે આ જેકેટ હા જેકેટ ની શોપ પર થઈ ગયા સ્વેટર લીધું છે બળું હાટું ભાઈ હાટું ચાલો જે લોકોને સ્વેટર લેવાના હતા એ લોકોના સ્વેટર લઈ લીધા છે હવે ચાલો આપણે અહીંથી આગળ જઈએ ચાલો હા જો બેગ ભરી લીધી છે થેલા સ્વેટરની બેગ ભરી લીધી છે સામાન જેટલો લાવ્યા થાય એની કરતા વધારે લઈ જવાનો હોય અહીંથી હા જો લોટ લીધી છે મહેમાનો આવે એના માટે એટલી બે લીધી આ અને આ એક પૂંજા માટે આપણે ઘર માટે સારી છે આ લઈ લે મસ્ત છે આ હારી છે આ લઈ લો ને હાલો લઈ લે દેવાન શર્ટ હા મસ્ત છે ને હા નહીં કલર એ મસ્ત છે મસ્ત છે
વિરાટું લીધું કેદુનો કે છે મારું જોતું લેવું જોઈએ છે સારું હાલો આ નીચે આવું થઈ જાય ને આ ઝાડ હે અમને ઝાડનો બહુ શોખ છે હો આવું ખાવું જોઈએ જો આવું ઝાડ છે આવું લીધું છે આવું થઈ જશે ગ્રીન હવે તો પાણીપુરી ખાવા આવી ગયા છે મસ્ત છે હો પણ સુરત જેવી છે પાણીપુરી ખાઈ છે ચાલો તમે પણ ખાઓ ગંગાજળ ભરવા માટે જો આવું લેવું પડે બધું શું કરવું ગંગાજીને આપણે આમાં ભરવાનું છે ગંગાજળ લઈ જવા માટે સુરત લઈ જવા માટે આમાં ગંગાજળ ભરવાનું છે 2 લીટરનું કેન છે આ લઈ લ્યો બા વાલ્મીકી મહર્ષિ આશ્રમ છે જો હનુમાન દાદા કાળ ભૈરવ બાબા છે ભૈરવ બાબા શિવ તાંડવ સ્ત્રોત છે આ. કેદારનાથ બદ્રીનારાયણ મંદિર છે આ બદ્રીનાથ નો પરિવાર છે આખો જો જય બદ્રીનાથ આ ગંગાજી મંદિર છે આ જો જય ગંગા મૈયા દાદાને વગાડી જાવ પાછા તો આપી દો એમને બદ્રીનારાયણ લક્ષ્મીનારાયણ સત્યનારાયણ આરતી નો ટાઈમ થઈ ગયો છે બધા ભક્તો બધા બેસી ગયા ચાલો આપણે આગળ વધીએ રાધા રાણી રાધા કૃષ્ણ ગંગા માતા એવા બધા હરિભક્તો બધા બેઠા છે આરતી થવાનો ટાઈમ થઈ ગયો છે 6 વાગ્યા છે 7:45 વાગે આરતી થઈ છે બધા લોકો આરતીનો લાભ લેવા માટે બેસી ગયા છે અમે પણ આરતીનો લાભ લીધો હતો એ આપ આગળના વિડીયોમાં તમે નિહાળી શકશો ચાલો જય ગંગા માતા લક્ષ્મીનારાયણ મંદિર છે હજારો હરિભક્તો આરતીના લાભ લેવા માટે બેઠા છે બધા અહીંયા સામે પણ બધા બેસી ગયા છે બધા અને આ બાજુ પણ બધા બેઠા છે બધા આરતીનો લાભ લેવા માટે બધી બાજુ બધી જગ્યાએ તમે જો ભક્તો બધા બેઠા છે હજારો પબ્લિક છે અહીંયા હરકી પેટી ગંગાજી આરતી થવાની છે થોડી જ વારમાં પેટી છે ગંગા મૈયાને અમે લઈ જઈએ છીએ હા માતાજીને લઈ જઈએ છીએ માતાજી હવનું ભલું કરે અને હવને હાજા તાજા રાખે હા અને હવને હો વરણના કરે એમ માતાજી પૂછું માફ કરજો અમે તમને લઈ જઈએ છીએ અને હવને આશા પૂરી કરજો ભગવાન ત્યારે હરિદ્વાર છે હરકી પેટી છે ત્યારે ગંગાજી આરતી નો સ્થાન છે ત્યાંથી ગંગાજીને અત્યારે આપણે ઘરે લઈ જઈએ છીએ આપણે હાલો લઈ લીધા માતાજીને હાલો હવે જય ગંગા મૈયા હા અમે હરિદ્વાર છીએ હરકી પેઢી અને આ ગંગાજી આરતીનો જે ઘાટ છે એ ઘાટ છે ત્યાંથી અમે ગંગાજી માતાને અહીંથી ઘરે લઈ જઈએ છીએ ગંગા માતાને લઈ લીધા છે હા ને હવે આપણે અહીંથી જવાનું છે આપણે આગળ રૂમે જવું અને ત્યાર પછી આપણે આગળ જવાનું છે ફરવા માટે અમે છેલ્લી વાર અહીંયા ગંગા માતાના દર્શન કરી લઈએ છીએ અને ગંગાજીને આપણે ઘરે લઈ જવા માટે પાત્રમાં આપણે લઈ લીધા છે ગંગાજળ લઈ ગંગા લીધા મૈયા નમસ્કાર કરી લ્યો હવે આ તો હશે કદી ભગવાન આવશું બધા લોકો આરતીની પ્રતીક્ષા કરી રહ્યા છે હજારો શ્રદ્ધાળુ આરતીમાં ચાલો જય ગંગા જય મૈયા. ગંગા જાઓ ગંગાજીને લઈ આવ્યા હતા ફરી ગંગા માતાને ઘરે લઈ લેવા આવ્યા. અને સેલા વેલા નમસ્કાર કરતા આવ્યા હાલો હવે જય આપણે ગંગા. જય ગંગા મૈયા જય ગંગા મૈયા હાલો ફરી લીધા પાત્રીમાં હવે આપણે અહીંથી ઉપર જઈએ હાલો જો કેટલા હજારો યાત્રાળુઓ બધા દર્શન કરવા માટે બેઠા છે અહીં બધા તો ચાલો આપણે આવ્યા છીએ હરિદ્વાર દાન દક્ષિણા આપણે મહારાજને બધા દેતા જઈએ ચાલો હવે આવીએ આપણે આગળ ઓટો રિક્ષામાં બેસી ગયા છીએ અને આશ્રમ જઈએ છીએ ત્યારે હવે યો રિક્ષા કે ઇલેક્ટ્રિક રિક્ષા છે આવી રિક્ષા ચાલે અહીંયા
આ હરિદ્વારમાં બહુ બધા રિક્ષા બે હરિદ્વારમાં રિક્ષાઓ બહુ મસ્ત મસ્ત ને બહુ બેહવાની મજા આવે હો રિક્ષામાં હા નકરો રિક્ષામાં જ બેહવાનું રિક્ષામાં જ બેહવાનું બા માર્કેટમાં ગયા ને તે મારી આંખે સોડા લાવ્યા દાદાએ મને બિસ્લેટ લઈ દીધું કેમ રોતો છો એટલે ના હો? એમ કીધું ને આ પાંચ ઓમ નમઃ શિવાય. બિલાનું જ્યુસ ઉતાન પીધું હે હે તું મજા થઈ ને અમુક દી રોતા મજા આવી ગઈ ને કા દાદા હવે તને દૂધ એક લઈ જાય ને કા મજા આવી જતી કા જો લાઈટ જવાની તૈયારી છે બરોબર રૂમે આવી ગયા છીએ થોડીક વાર આરામ કરીશું ને પછી હવે જમવા જશું પછી આપણે તો ગઈ ચાલો ફરી પાછું જમવા માટે આવી ગયા છીએ ચાલો આપણે બરોબર જમી લઈએ અને પછી રૂમે જઈએ ચાલો કઢી ખીચડી સબ્જી શીરો ચટણી રોટલી છાશ હીરો એવું છે